સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં બનેલ ઘટનાને લઈને હત્યારા આચાર્યને ફાંસીની સજા સાથે જાલોદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તારીખ 24/9/2024 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કરાઈ હતી કાળી કરતૂત. આચાર્ય ગોવિંદ નડ દ્વારા 6 વર્ષીય બાળકીને ગાડીમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે બાળકીને જે બૂમાબૂમ કરતા તેને ગળું મોઢા ઉપર હાથ મૂકી અને મોઢું દબાવી હત્યા કરાઈ હતી. જોકે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આજ રોજ મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યપાલને સંબોધતા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપી ગોવિંદ નટને ફાંસીની સજાનું માંગ પણ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોહાર. તારીખ 13/9/2024ના રોજ સિંગવડ તાલુકાના તોરણી ગામના પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે તે એકદમ નિંદનીય ઘટના છે. જેમાં તોરણી ગામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ નાની એવી બાલિકા જેની ઉંમર 6 વર્ષની તેના પર બળાત્કાર કરી અને મોતને ઘાટ ઉતારી છે. તો અમારા સમાજના તમામ સમાજના અને યુવાઓ વડીલોની એક માંગ છે કે એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે. નહીંતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપીએ છીએ. જોહાર. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આપનું નામ? મનસુખભાઈ કટારા, જાલોદ તાલુકા BPVM પ્રમુખ. જોહાર. જય આદિવાસી. તાલુકો સિંગવડ, જેમાં 7 વર્ષીય નાની બાળકીને 7 વર્ષની હતી, 6 વર્ષની જે આચાર્યશ્રીએ તેની સાથે કૃત્ય બળાત્કાર કર્યો છે તે માટે આદિવાસી સમાજે આ ન્યાય માટે સતત માંગણી કરેલ છે. તો આ માંગણી સ્વીકારશે એવી મામલતદારને અમારી વિનંતી છે કે આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળાત્કારીને સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ. આપનું નામ બેટા? મારું નામ નીનામો રોશની. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. જે સિંગવડ તાલુકાની અંદર નાની બાળકીને જે નરાધમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે, એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ. અને જો સજા ના થાય તો અમારો આદિવાસી સમાજ, અન્ય સમાજ, OBC સમાજ, બધા જ સમાજના લોકો સાથે થઈ અને અમે રસ્તા રોકો, દાહોદ જિલ્લાના ટોટલ રસ્તા બંધ કરીશું. એમને ફાંસી અપાવીને જંપીશું. જય જોહાર, જય ભીલ પ્રદેશ. આપનું નામ? ભરતભાઈ બાબોર. આજ રોજ જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જે આવેલ પ્રાથમિક શાળાની અંદર જે નાની બાળકી, જે પહેલા ધોરણમાં 6 વર્ષની બાળકી જોડે જે ત્યાંના આચાર્યએ ગાડીમાં બેસાડીને હડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ થતા આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે. એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે. એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના સંદર્ભમાં આજે આદિવાસી પરિવાર સમર્થિત ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ યુવા મોરચાના બેનર તરે તમામ સમાજને આહવાન કરીને આજે અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં જે પણ કંઈ તાત્કાલિક એના બાબતમાં જે પોસ્કોથી માટે તમામ જે કલમો છે એ કલમો લાગુ પડે ને એના સામે ફાંસીની સજા છે એના સંદર્ભમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે. એ માંગ અમારી છેક સુધી પહોંચે અને એના નરાધમને તાત્કાલિક સજા થાય એવી આશા સાથે અમે આજે આવેદનપત્ર આપ્યા છે. અને આ અમે ટૂંક સમયની અંદર રાહ દેખીશું અને કેટલા સુધી આ કામગીરી આવી એના ઉપર ધ્યાન રાખવું તો આગળની રણનીતિ પછી અમે ભેગા થઈને નક્કી કરીને આગળનો કાર્યવાહી કરીશું. આપનું નામ? મોહનભાઈ સંગાડા.